વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના ભાગરૂપે ભાજપ દ્વારા એક ભવ્ય રેલી યોજવામાં આવી હતી। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ અવસરે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જે.પી. સોનીની આગેવાનીમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો જોડાયા હતા। રેલીનો પ્રારંભ શહેરના ઐતિહાસિક કાલાઘોડા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો। ડીજેના તાલે અને બાબા સાહેબ અમર રહોના નાદ સાથે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અલકાપુરી સ્થિત આંબેડકર સર્કલ સુધી પહોંચી હતી। રેલીમાં યુવાનો, મહિલા કાર્યકરો બાબા સાહેબના વિચારો દર્શાવતા પ્લેકાર્ડ્સ અને બેનર સાથે જોડાયા હતા। તો માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક રહીશો દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલી જ્યારે અલકાપુરી આંબેડકર સર્કલ ખાતે પહોંચી ત્યારે વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું। શહેર પ્રમુખ જે.પી. સોની સહિતના ભાજપના અગ્રણીઓએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા નેતાઓએ જણાવ્યું હતું કે બાબા સાહેબના શિક્ષણ, સંગઠન અને અધિકારના મંત્રને જીવનમાં ઉતારવું એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે। આ ભવ્ય આયોજન દ્વારા વડોદરામાં સામાજિક સમરસતા અને સમાનતાનો પ્રબળ સંદેશ આપવામાં આવ્યો હતો। આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ છે। દર વર્ષની પરંપરા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અહીંયાથી કાલાઘોડા સર્કલથી આંબેડકર સર્કલ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શોભાયાત્રામાં જોડાયા છે। બાબા સાહેબનો જે જીવન સંદેશ છે સૌએ પોતાના જીવનમાં અપનાવવો જોઈએ। સામાજિક સમરસતા અને સદભાવના દરેકના જીવનમાં આવે, એવા પ્રકારના ગુણો આપણામાં પણ વિકાસ થાય અને સૌ એને અનુસરે એ પ્રકારની સૌને અપીલ કરું છું। સાથે સાથે આજના આ બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ, અભિનંદન આપું છું। દેશના બંધારણના ઘડવૈયા અને યુગ પુરુષ કહી શકાય એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોની પ્રણાલી મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી મોરચાની આગેવાનીમાં આજે પદયાત્રાના માધ્યમથી એમને સ્મરણાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કરી અને એમનું દેશ માટેનું યોગદાનને સૌએ સાથે મળીને યાદ કર્યા છે।